હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું પાર્ટ 4 ની છેલ્લો ભાગ છે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. છેલ્લે આપણે વાત કરી હતી કે કાઉન્સિલ ગોયલ એ દરેક શબ્દ ઉપર ભાર મૂકે છે. એ રોબોટને એ પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે છે કે તારો માલિક કોણ છે, કોણે ઇન્સ્ટ્રક્શન આપી હતી, વગેરે વગેરે, અને એ રીતે એને પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછ્યા કરે છે. પણ રામસિંહ એનો જવાબ આપતો નથી. હવે આગળ શું થાય છે? હવે રામસિંહ એના માલિકની જે ઇન્સ્ટ્રક્શન હતી એ ઇન્સ્ટ્રક્શન વિશે જજને કહેશે કે નહીં કે એ આપણે આગળ જોવાનું છે. તો ચાલો જોઈએ પેજ નંબર 18 ઉપર રાઈટ સાઈડનો પહેલો પેરેગ્રાફ. નો રામસિંહ, પ્રેમ ચોપડા shouted nervously, but the judge warned, keep quiet. અહીંયા પ્રેમ ચોપડા થોડોક ગભરાઈ જાય છે, નર્વસલી, બેચેનીપૂર્વક બોલ્યો કે ના ના, રામસિંહ કંઈ બોલતો નહીં, કારણ કે કાઉન્સિલ ગોયલ એને ઉશ્કેરતો હતો, પ્રશ્ન પર પ્રશ્ન પૂછતો હતો, અને ક્યાં પ્રેમ ચોપડાને લાગતું હતું કે કદાચ એ મારું નામ બોલી જાય, એટલે ના પડે છે. અને ત્યાં જજ એને ચેતવણી આપે છે કે ચૂપ રહો, વચ્ચે બોલશો નહીં. કમ ઓન રામસિંહ, ધ જજ સેડ. હવે જજ પણ ફોર્મમાં ગયા, એ પણ કહે છે કમ ઓન રામસિંહ, બોલો. રામસિંહ જજ આંચકો લાગો, આંચકો મારો. તો જજ એટલે કે આંચકો. તો રામસિંહે શું કર્યું? જર્ક હિઝ હેડ લેફ્ટ. પહેલા શું કર્યું? લેફ્ટ સાઈડ એને આંચકો માર્યો. એન્ડ ધેન રાઈટ ટુવર્ડ ધ જજ, અને પછી જજ તરફ. એટલે જ્યારે પ્રેમ ચોપડાએ કીધું કે નો, કંઈ કહેતો નહીં, ત્યારે એને ધ્યાન ક્યાં ગયું? પ્રેમ ચોપડા ઉપર. પછી જજ તરફ જોયું. A clicking sound indicate એટલે દર્શાવતું. The hampering of running tape. હેમ્પર એટલે જે સિસ્ટમ હતી એને સ્લો ડાઉન કરી નાખી. રનિંગ ટેપ એટલે કે જે ટેપ ચાલતી હતી એ ટેપને શું કરી નાખી? સ્લો કરી નાખી. જામિંગ ઓફ ઓઝોન સિગ્નલ પેપ 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 પેપ. હવે અહીંયા સિગ્નલને શું થઈ ગયા? જામ થઈ ગયું. આનું કારણ શું હતું? એનો જે પ્રિન્સિપાલ હતા, એ પ્રિન્સિપાલને લઈને કામ કરતો હતો તે. કારણ કે પહેલો પ્રિન્સિપાલ હતો કે એના માલિકની જે અવગણના કરશે, કારણ કે કોણે ઇન્સ્ટ્રક્શન આપી એ કહી દે તો પહેલો પ્રિન્સિપલ તૂટી જાય. પ્રિન્સિપલ નંબર 2 હતો કે જો એ ઇન્સ્ટ્રક્શન ન આપે તો એના કારણે બીજા લોકોને નુકસાન થતું હતું. એટલે બંને ગળમથલમાં હતો કે શું કરવું. એટલે એની સિસ્ટમ શું થઈ ગઈ? જામ થઈ ગઈ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાય એટલે કે તીવ્ર થવું. ક્રેકલિંગ સાઉન્ડ, હવે અંદરથી અવાજ આવવા લાગ્યો, અને ઇન્ડિગો લાઇટ એમાંથી ફ્લેશ થઈ ગઈ, વધારે તીવ્ર થઈ ગઈ. આ ક્યારે થયું? જ્યારે રોબોટ સ્વિચ ઓફ થવાના આરામમાં હતો ત્યારે, મૃત્યુ પામવાના આરામમાં હતો ત્યારે. તો એ પહેલાંની સિચ્યુએશન છે. A red light flashed on the forehead of Ramsingh robot, signaling danger. Reporting system failed. Forehead. Forehead એટલે કે કપાળ. તો એના કપાળ ઉપર એક રેડ લાઇટ ફ્લેશ થઈ, અને એમાં એક મેસેજ લખ્યો હતો. શું લખ્યો હતો? રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. એટલે કે એની સિસ્ટમ હતી શું થઈ ગઈ? ફેલ થઈ ગઈ. Tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. System disintegrated. તો એના છાતીના ભાગ ઉપર એક ટાઈની, નાનકડી એક ટીવી સ્ક્રીન જોવા મળી, અને એમાં શું લખ્યું હતું?
સિસ્ટમ disintegrate. ડિસઇન્ટિગ્રેટ નો અર્થ થાય વિઘટન થવું, ટુકડા અથવા વિભાજન થવું. હવે એની સિસ્ટમ શું થઈ ગઈ? તૂટી ગઈ, વિઘટન થઈ ગયું, ટુકડામાં વહેંચાઈ. Wurmsing robot had diffused. શું થઈ ગયો તો? ડિફ્યુઝ, મૃત્યુ પામી ગયો. Oh no, cried the salesman of Super Robot. He is diffused, he is dead. અરે ભગવાન, શું થયું? ત્યાં સેલ્સમેન જે હતો સુપર રોબોટનો એક ચીજ પાડી ઉઠ્યો અને કહ્યું કે રોબોટ તો શું થઈ ગયો છે? ડિફ્યુઝ થઈ ગયો છે, મૃત્યુ પામ્યો છે. There was a hush. એટલે કે શાંતિ, વંચાય છે હસ, પણ એનો અર્થ શું છે? શાંતિ. There was a hush in the court room. કોર્ટ રૂમમાં શું થયું? ચારે બાજુ શાંતિ ફેલાઈ, કારણ કે રોબોટે પોતાની જાતને શું કર્યું હતું? ડેમેજ કરી નાખ્યું. આગળ, સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. સાયલેન્સ એટલે કે શાંતિ અને પ્રિવેલ ફેલાવ. તો કોર્ટમાં ચારે બાજુ શું ફેલાઈ ગયું હતું? શાંતિનું, જાણે કે મોજું ફેરાઈ ગયું હોય એ રીતે આખું વાતાવરણ ફેરવાઈ ગયું. The counsel cleared his throat and said, "Robots do not cause harm to people and neither can they disobey their master." કાઉન્સિલ ગોયલ અહીંયા પોતાનું ગળું સાફ કર્યું. કાઉન્સિલનો અર્થ થાય છે લોયર, વકીલ. પહેલાં શું કર્યું? એનું ગળું સાફ કર્યું અને કહ્યું કે રોબોટ એ લોકોને નુકસાન કરતું નથી, અને બીજું સાથોસાથ એના માલિકની આજ્ઞાની અવગણના પણ કરતો નથી, કારણ કે આ એના પ્રિન્સિપલ, એના સિસ્ટમમાં હતો. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. એટલે કે પહેલી ઇન્સ્ટ્રક્શન, પહેલી સૂચના કે જે પ્રેમ ચોપડાએ આપી હતી એ અહીંયા પ્રગટ થવા દીધી નહીં. They could have been injurious to his own existence, a threat to the robot life. અને તે એના અસ્તિત્વ માટે નુકસાનકારક થઈ શકતું હતું. એટલે કે a threat to robot life. threat એટલે કે ભય. અંડરલાઈન કરજો, એનો અર્થ લખજો. થ્રેટ એટલે કે ભય, ભય કહું છું, ડર. અને એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ. ઇફ હી રિવીલ્ડ એટલે કે પ્રગટ કરો, આગળ શબ્દ આવી ગયો. જો તે પ્રગટ કરે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. એટલે કે જો માહિતી એ કોર્ટમાં કહી દે તો એના માલિકની શું કરી કહેવાય? આજ્ઞાની અવગણના થાય. ઇફ હી ડીડ નોટ, અને જો ઇન્સ્ટ્રક્શન ન આવે તો હી વુડ હાર્મ અધર્સ, તો બીજાને નુકસાન કરે, બીજાને નુકસાન થાય. This conflict brought Wurmsing and conflict. સંઘર્ષ, વિઘટન, ગળમથલ કે શું કરું, આ બાજુ જવું આ બાજુ, એવી દુવિધામાં એ પહોંચી ગયો. કારણ કે માહિતી પ્રગટ કરાય પણ નહીં, કરે તો એ તકલીફ થાય અને ન કરે તો પણ તકલીફ થતી હતી. તો એના પ્રિન્સિપાલથી જોડાયેલો હતો, માટે એ આવું કરી શકતો ન હતો. માટે એક કોન્ફ્લિક્ટ અનુભવતો હતો અને એના કારણે એને શું કર્યું? પોતાની જાતનો નાશ કર્યો. ને he chose to break apart, છૂટું પડવું. બ્રેક અપાર્ટ એટલે કે તોડી નાખવું, છૂટું પાડવું. apart rather than to tell a lie, ખોટું બોલવું. hurting human beings, માનવ જાતિને હર્ટ કરવું, નુકસાન કરવું. or becoming unfaithful, અને વિશ્વાસઘાત કરવો, અવિશ્વાસુ
બનવું. તો આ બધા કરવા કરતાં એણે શું પસંદ કર્યું? પોતાની જાતના ટુકડા કરવાનું પસંદ કર્યું. કારણ કે જો એવું ન કરત તો એ ખોટું બોલ્યું કહેવાય. બીજું, માણસોને નુકસાન કર્યું કહેવાય. અને પોતાના માલિકને વફાદારી શું કર્યું કહેવાય? વફાદારી પૂરી કરી નહીં. માટે એણે નક્કી કર્યું કે હું પોતાની જાતનો જ નાશ કરું. સ્ટ્રેસ ઓફ પેન, સ્ટ્રેસ એટલે લકીર, ચિંતાની લકીર. એન્ડ ડિપ્રેશન, ડિપ્રેશન એટલે કે હતાશા, નિરાશા. તો ચિંતાની લકીર અને નિરાશામાં માર્ક ધ કાઉન્સિલ ફેસ. જ્યારે એણે પોતાની જાતને નુકસાન કર્યું, પોતાની જાતનું વિઘટન કરી નાખ્યું, ત્યારે કાઉન્સિલ ગોયલના ચહેરા ઉપર ચિંતાની લકીર જોવા લાગી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર એટલે કે થિંક, વિચાર. થોડો સમય એને વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ, એટલે કે જાહેર કરવું. તો મિત્રો અહીંયા પ્રોક્લેમ નો ડિક્લેર સિમિલર મીનિંગ છે, લખતા રહેજો. ડિક્લેર જાહેર કરવું. તો જજે થોડો સમય વિચાર્યું અને જાહેર કર્યું. શું જાહેર કર્યું? પોતાનો જે અંતિમ ચુકાદો હતો તે. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટ ઓફ થેફ્ટ. ગિલ્ટ ઓફ થેફ્ટ એટલે કે શું થાય? ગિલ્ટ ઓફ થેફ્ટ નો મતલબ કે કોર્ટે જાહેર કરી દીધું, એનું ફરમાન જાહેર કરી દીધું કે પ્રેમ ચોપડા પોતે ચોર છે. આવો ચુકાદો જજે ત્યાં આપ્યો. ત્યારબાદ ધ કાઉન્સિલ picked up his file and with a bow. bow એટલે ઝૂકવું, નમવું, વાંકાવડું વગેરે. તો કાઉન્સિલ ગોયલ picked up his file, તેની ફાઇલો એને લીધી. એન્ડ with a bow, ઝુકાવીને, માથું ઝુકાવીને શું થયું? લેફ્ટ ધ કોર્ટ રૂમને છોડી દીધું. તો આ રીતે કાઉન્સિલ ગોયલ કેવી રીતે આ રામસિંહ પાસે જે પ્રેશર કર્યું, કારણ કે પ્રશ્ન પર પ્રશ્ન પૂછતો હતો, એને સમજાવ્યું કે શા કારણે એને જવાબ આપવો પડે. જો જવાબ ન આપત, ઇન્સ્ટ્રક્શન બહાર ન પાડત તો બધાને નુકસાન થાય. પણ રોબર્ટ પણ પોતાના નિયમો, પોતાના પ્રિન્સિપાલોની સાથે જકડાયેલો હતો. એને તોડી શકે એમ હતો નહીં. માટે ખોટું બોલવું, બીજાને નુકસાન કરવું અને માલિકના આદેશની અવગણના કરવા કરતાં એણે પોતાની જાતને જ નુકસાન કરવાનું વધારે યોગ્ય લાગ્યું. મિત્રો, આ હતો આપણો યુનિટ 2. હવે નવા લેક્ચર સાથે, નવા યુનિટ સાથે ફરી મળીશું. ટિલ ધેન, ગુડ બાય, ટેક કેર.